વાત કરીશું સુરતમાં મુશળધાર વરસાદથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ વિયરકમ કોઝવે ભયજનક સપાટી વટાવી ગયો છે। 6 મીટરની ભયજનક સપાટી પાર કરી 6.73 મીટરે પહોંચી। ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। વહીવટીતંત્ર દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મનપાની ટીમો એક્શન મોડમાં છે। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની સતત દેખરેખ ચાલુ છે। जाई छे। मेघराजानी तोफानी बेटिंगथी जनजीवन प्रभावित थयुं। भारे वरसादने पगले सूरतनो वेड रोड जळबंबाकार थई गयो। घूंटणसमा पाणी भराता वाहन चालकोने भारे हालाकी सर्जाई। सूरतना अनेक विस्तारोमां पाणी भराता जनजीवन खोरवायुं छे। वरसादथी नीचाणवाळा विस्तारोमां पण पाणी भराई गया छे। सूरत शहर में जयरे सतत वरसाद पड़ी रह्यो छे ने आ पड़ी रहेला वरसादने कारणे रोड रस्ता जे छे ते पाणीमां गरकाव थई चूक्या छे। अत्यारे जे प्रकारे सिंगणपुर 4 रस्तानो आ विस्तार छे के जे पाणीमां गरकाव थई चूक्यो छे। अत्यारे जोई शकाय छे लोको छे ते खूब ज हैरान परेशान थई रह्या छे ने भारे हालाकीनो सामनो छे ते करी रह्या छे। त्यारे जे प्रकारे हालमां जे वरसाद पड्यो छे ने अत्यारे जोई शकाय छे बाइको जे छे ते अडधो अडध पाणीनी अंदर डूबेली जोवा मळी रही छे। आखो रोड जे छे ते वाहन व्यवहार माटे अत्यारे बंध ज थई चूक्यो छे कारण के जे प्रकारे हाल जे पाणी छे ते पाणी चो तरफ हाल फैलायो छे। लोको छे एमनी साथे वात करूं। काका कई प्रकारना पाणी भराया छे આગળ? आ तो बहु भरायेલું છે કાળુંદી પાણી છે આગળ। કેટલો કેવો તકલીફ કેવી પડી રહી છે આ વિસ્તારમાં ખાસ આવવા માટે? બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે। હું સરકારી જ નોકરી કરું છું। કેટલી તકલીફ પડે અત્યારે? બહુ એટલે બહુ પાણી હિસાબે તકલીફ પડે, બીજું કઈ છે નહીં। કેટલું પાણી ભર્યું છે આગળ? અત્યારે એટલું છે લોકોને તકલીફ પડી રહી છે વધારે પડેલી। બિલकुल થી એટલે એકંદરે જોઈ શકાય છે આખો આ ડિવાઈડર સુધીનો આ જે ભાગ છે અત્યારે આખો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। આ ડિવાઈડર છે અને ડિવાઈડર સુધી જે પ્રકારે પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે આખો રોડ બંધ થઈ ગયો છે અને આખો રોડ છે તે બેટમાં ફેરવાયો છે। જે પ્રકારે આખો તળાવ ભર્યું હોય તે પ્રકારનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને હાલમાં જે પ્રકારે આ સિંગણપુર 4 રસ્તા વિસ્તારના અલગ અલગ સોસાયટીની અંદર જે પ્રકારે આ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।